પુસ્તક માટેના કાગળ ખરીદીની શરતો બદલાતા 2 વર્ષમાં પાઠ્યપુસ્તક મંડળને ₹275 કરોડનો ફાયદો થયો। પાઠ્યપુસ્તક મંડળે વર્ષો બાદ કાયમી નિયામકની વરણી કર્યા બાદ ટેન્ડર પ્રક્રિયામાં ફેરફાર કર્યો હતો। ગત વર્ષે ₹108 પ્રતિ કિલો કાગળ ખરીદીનો ઓર્ડર આપ્યા બાદ ભારે વિવાદ સર્જાયો હતો અને વિવાદ બાદ ટેન્ડર પ્રક્રિયામાં ફેરફાર કરાતા ટેન્ડરમાં સ્પર્ધા વધી, જેને લઈને પાઠ્યપુસ્તક મંડળને 2023-24 અને 2024-25માં ₹275 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે। અમે નવેસરથી ટેન્ડર એ રીતે બનાવ્યું કે જેથી કરીને વધારે લોકો ભાગ લઈ શકે, જેના કારણે સ્પર્ધા થાય। તો એ સ્પર્ધા થવાના કારણે ગયા વર્ષે જે ટેન્ડર કર્યું એ 68 ને 80 પૈસામાં આવ્યું, એટલે એના પહેલાંનું 108 રૂપિયા હતું। આ વર્ષે ફરી પાછું નીચે આવતા 53 રૂપિયા 50 પૈસામાં થયું। એટલે શરતોમાં જે ફેરફાર થવાના કારણે સ્પર્ધા થઈને સ્પર્ધાનો લાભ પાઠ્યપુસ્તક મંડળને મળ્યો, એ રીતે બચત થઈ છે।